સુરત બીએસએનએલ ઓફિસમાં પેન્શન નહીં મળતા સામૂહિક પરિવારને ધરણા. કર્મચારીના મૃત્યુ બાદ પેન્શન નહીં મળતા ન્યાય માટે વલખા. ન્યાય માટે વૃદ્ધ મહિલા વર્ષોથી ગુજરાતભરમાં ધક્કા ખાધા બાદ પણ નથી મળ્યું પેન્શન. વૃદ્ધ મહિલા તેના પરિવાર સાથે સાંકળીને ન્યાય માટે કરી રહી છે ધરણા. સર્વિસ બુક નથી મળતી તેવા બહાના આપી રહ્યા છે અધિકારીઓ. ડોક્યુમેન્ટ અલગ અલગ બહાના આપી એક ઓફિસથી બીજી ઓફિસે ધકેલી રહ્યાના આરોપ છે. વૃદ્ધ મહિલા સહિત આખું પરિવારને પેન્શન નહીં મળે ત્યાં ધરણા પર બેસવાની ચીમકી. આપનું નામ મત કમલાબેન. કમલાબેન, શું કારણે અહીંયા તમે બેઠા છો બીએસએનએલ ની ઓફિસ બહાર? અમારે નોકરીના પેન્શન એવું કાંઈ મળતું નથી ને વલસાડમાં ધક્કા ખાઈને હું અટવાઈ ગઈ આખી. પછી છેલ્લે સુરત આવ્યા. સુરત વાળા કે થાય જ જોઈએ. એમાં અમે અટવાઈ ગયા છે. અમને કઈ રૂપિયો મળતો નથી. કયા કારણે નથી મળી રહ્યું પેન્શન? તમને શું કહે છે અધિકારી? એમ કે એ લોકો આરસી બુક જોઈએ, સર્વિસ બુક. એ સર્વિસ બુક કોને આપવાની, કોની પાસેથી ખોવાયેલી છે? એ અમદાવાદ દ્વારા કે સુરત થી નીકળે. વલસાડ વાળા કઈ છે? હવે કેટલા જગ્યાએ તમે ધક્કા ખાધા, હેરાન થયા છો, અને હવે શું તમારી માંગણી છે? અમારે પેન્શન જોઈએ ને અમારા કપાયેલા એના જીપીએફના ને અમને સર્વિસ બુક જોઈએ, જીપીએફ છે, સોસાયટી છે ને ફંડ સર્વિસના પૈસા જોઈએ. કેટલા વર્ષથી તમને કઈ મળ્યું નથી? 1 રૂપિયો નથી મળ્યો આજ સુધી. 25 વર્ષ થયા હતા. 25 વર્ષ થઈ ગયા.